બોલો સદગુરુદેવની ઉગમેશ્વર વીર સાગર દેવની સોનલ માતની અવતારણ ભોજલ પીરની શ્રી વાલિકાંતા માત સતખોડીદાસ બાબા સત્યગુતમ સાહેબ स्वामी स्वरूपानंद महाराज भक्तों दादा रामदेव जी महाराज सब घटमा देवड़ वाला देव सब के गुरु महाराज सत सनातन उगम भोजनी प्रथम वंदन पूर्ण प्रेम थी सद्गुरु स्वरूप साकार नमो नमो निज नाम ने ये निर्गुण निराकार सद्गुरु ने करुणा थकी उपजू छे निर्मल ज्ञान सुत चैतन्य तुरिया पदे रहे निरंतर ध्यान तो ध्यान मूलम गुरु जी की मूर्ति पूजा मूलम गुरु मंत्र मूलम सद्गुरु संतना एक मूलम केवल तो गुरु कृपा तब पाइए बनी रही गुरु चरण माता आपा सोड़वी सबरिया ए सखी महाबोधनी आवा वो एक जाने रे
રાજા ભગવાને રાજા આપણા સંતો અનુભવી મહાપુરુષો એના મુદ્રાલેખ સમાન વેદ વાણી વ્યાકરણ અને શાસ્ત્રો પુરાણો આ બધામાં સારું મનુષ્ય દેહમાં ગુરુનો મહિમા રહેલો. હમણાં દિવસે ક્યાંક વાત કરતો હતો, જે દેહમાં રહે એને તો જીવ જ કહેવાય. કીડી હોય તો કુંદર હોય, હાથી હોય, રાજા હોય, પ્રજા હોય, દેહના હું માને બધા જીવ કહેવાય. તો જીવનું કામ શું? ખાવું પીવું ગાવું, બીજું કઈ નથી. ત્રીજી વાતની કઈ ખબર નથી પડતી. જેના માટે આવ્યો, શું કરી લ્યો, કોણ સા બધું કાધું પીધું રાજ કરી દઈશું. આયા રામ ને જય રામ. એની જગતમાં ક્યાંય નોંધ નથી. એવા તો કેટલાય રોજ જન્મ લે અને કેટલાય મૃત્યુ પામે. જીવની 84 લાખ યોની સખાણી છે. એમાં એક યોનીમાં લાખો કરોડો છે. એટલે દેહમાં હું એ જીવ પણ છું. પછી બીજી વાત, આપણા મહાપુરુષોનો મત એવો કે મન યાસા મનુષ્ય. આપણને દેહ તો મનુષ્યનો મળ્યો માના કોખમાંથી. આના આપણે માનવ દેહ કહેવાય. બધા દેહમાં ઉત્તમ માનવ દેહ બતાવ્યો. માનવ દેહ મોક્ષનું પારું કીધું છે. વળી આ 84 ખાણીમાં છેલ્લો અવતાર છે. જો આ છેલ્લા પગથિયે જો આપણે ભૂલા પડ્યા, વળી પાછું 84માં જવું પડે. એટલે મારા બાપ, ઉડ્ડયન રસ્તો સદગુરુ સંતથી પ્રાપ્ત થાય. એટલે મારા બાપ, મનુષ્ય દેહમાં ગુરુનું મળવું. દાખલા તરીકે દૂધમાં મેળવણ મળે તો આગળ ગતિ થાય નહીં. દહીં થાય, માખણ થાય, ઘી થાય. એમ મનુષ્ય દેહમાં જો સદગુરુનું મળવું થાય, ગુરુકમ મેળવણ મળે તો આગળ ગતિ પ્રાપ્ત થાય. મનુષ્યમાંથી દેવ થવાય, સંત થવાય, મહાત્મા થવાય, પીર થવાય, પેગંબર થવાય. અરે ખુદા ભગવાનના અવતાર થવાય. અરે એ અવતારોને અવતાર ગુરુનું
મનુષ્યમાંથી પ્રગટ થાય, ગુરુરૂપ મનુષ્યમાંથી પ્રગટ થાય. એટલે મારા બાપ મનુષ્ય દેહમાં માલવી સદગુરુ, જેના આપણે શાસ્ત્રકારો બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મશ્રોત્રીય ગુરુ છે. તો અહીં ભજનના મહાત્મા સદરુદ્દીન મહાત્મા એવું કે ભાઈ, સખી મહાપદની વાત કોઈ એક જાણે. કોણ જાણે? કે જેને સદગુરુ મળ્યા સાર સોઈ વિચારે. આપણને થાય કે મહાપદ કીધું છું. મહાપદ એટલું મોટું પદ. મોટું પદ એને કહેવાય કે જે છેલ્લું, એના ઉપર કોઈ પદ ના આવે. આપણે વેદજીના આત્મા કે પરમાત્મા કે આપણી ભાષામાં આપણે એના ગુરુ કહીએ. ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શિવ વિરંચી સાવતા સદગુરુના જસ ગુણ ગાય. જેનું મોટું પદ બ્રહ્મપદ કહી, આત્મપદ કહી, એ આપણા માટે ગુરુપદ છે. ગુરુને આપણે કોઈથી સામાન્ય નહીં માનો, વ્યક્તિ નહીં માનો. એ વ્યક્ત નથી થતો, એ અનુભવ પદ છે. ગુરુનું કોઈ માપતાપ નથી. ગુરુના એવા કોઈ લક્ષણો નથી કે આ લક્ષણથી ગુરુ ઓળખાય. ગુરુનું એવું કોઈ માપ નથી કે આટલું ગુરુનું માપ હોય. એનું કોઈ રૂપ નથી કે આવું રૂપ હોય. એનો કોઈ આકાર નથી. ગુરુ અનુભવનું પદ છે. જેમાં હાકણમાં ઠસોઠસ ગળપણ ભર્યું છે, પણ ગળપણ દેખાય નહીં. હવે ગળપણ કેવું તો સીના જેવું કેવું. શીરો ગળ્યો હોય, લાપસી ગળી હોય, લાડવા ગળ્યા હોય, બધું ગળ્યું, પણ મધે કે ગળ્યું. પણ ગળ્યું એટલે કેવું? ગળ્યું કહેવાનો વિષય નથી, અનુભવનો વિષય છે. એમ ગુરુનો મહિમા શું કહું? દરેક મહાત્માઓ તો અટકી ગયા. કબીર જેવાએ 18 કોટે જ્ઞાન કથીને કીધું કે સબ ધરતી કાગદ કરું લેખની સબ વનરાય. આ 7 સમુદ્રની મસી કરું ગુરુગુણ લીખો ન થાય. ના કહેવાય. ગુરુ મહિમા કહે ન શારદા શેષ સહસ્ત્ર મુખ હારી. 100 મહિમા અમે કિસ વિધિ વર્ણું ચલત નહીં ચક અમારી. કબીર સાહેબ. એટલે ગુરુ મહિમાનો પાર બ્રહ્મા વિષ્ણુ મહેશ અવતારો પણ પામી ગયા. અપાર છે. આપણે નદીના માપ થાપ નીકળે, પણ દરિયાનો માપ કોણ કાઢે? દરિયામાં આટલું પાણી છે કોઈ કઈ? નદી હુકાઈ જાય, નાળા હુકાઈ જાય, સરોવર હુકાઈ જાય, નાળા હુકાઈ, દરિયો હુકાય. ગુરુ તો મહાસાહેબ છે, બ્રહ્મ સાહેબ છે. એમાંથી અનંત બ્રહ્માંડોનું ઉત્પત્તિ સ્થિતિનો લય થયા કરે. ગુરુ એટલે જેનામાં અનંત બ્રહ્માંડો ઉત્પન્ન થઈ રહ્યા. એના જેમ એક એકદમ સાગરમાં પેલી તરંગો ઉઠે ને, એમ બ્રહ્માંડો ઉઠી રહ્યા ગુરુ તત્વોમાંથી. અનંત બ્રહ્માંડો, અનંત બ્રહ્માંડોને પોષી રહેલું તત્વ એ ગુરુ તત્વ. અનંત બ્રહ્માંડોનો જેમાં લય થાય, એ ગુરુ તત્વમાંથી જ અવતારો આવ્યા. ગુરુ તત્વમાંથી જ પીર પેગંબર આયા. એમાં રહ્યા અને એમાં હમાણા. અત્યારે હાલે આપણે ગુરુ તત્વનો આધાર લઈ તો આપણું ઉત્પત્તિ સ્થિતિ લઈ ગુરુમાં જ છે. જેમ હોનાના દાગીનાની ઉત્પત્તિ હોનામાં છે, એની સ્થિતિ હોનામાં, અને લય પામો તો હોનામાં છે. એને ગુરુ તત્વ કહેવાય. સાર સ્વરૂપી સદગુરુ. સંસાર અસાર છે, પણ એમાં સાર શું? સદગુરુ. બાકી આ મનુષ્ય દેહમાં મોટા સિકંદર બાદશાહ આયા તો એ તો હાથ ઊંચા કરીને ગયા. સાર ના મળ્યો કઈ. ખાલી હાથે આયા, ખાલી ગયા. જગતમાં કઈ ગયા કાલ ખાલી આવ્યો, ઢાળો આવ્યો, ઢાળો ગયો. સાર તો કોને મળ્યો? જેને સદગુરુ મળે એને સાર મળ્યો. શબ્દના એક પાનિયા ભર્યા. જેટલા શાસ્ત્રો સંતોના એક એક વાણીનો અનુભવ તપાસ કરો ને, તો આખા પોથા ભર્યા. પણ એમાં સાર શું? તો સાર શબ્દ સદગુરુનું નામ સમારવા, વચન. એ વચન સ્વરૂપી સદગુરુ સાર.
વળી આપણા દેહમાં સાર શું? આ તો પિંડ બ્રહ્માંડમાં આપણે નથી બહુ એમાં પડવું, ત્યાં જ્યાં જઈને ભૂલ્યો. પણ આપણે ટુકડો ટચ આપણા દેહમાં, કારણ કે દરેક મહાપુરુષોએ કીધું તમારામાં ગોતો, આપમાં ગોતો. ગોતો તમારામાં જ મળતું હોય, બીજી ક્યાં ગોતું વસ્તુમાં? આંખી બંધ કરીને મળી જતો, દુઘાડી આંખે ફાંફા મારવાની ક્યાં દોષ? એટલે મારા બાપ, સાર સ્વરૂપી શબ્દ તમારા ઘટ ભીતરમાં પડ્યો, ઘટગરમાં. સખી નાભી કમળ ઘટ માય સોહમ ઉઠે, અંશ જપે અજંપા જાવ એનો તાર ના તૂટે. જે તારમાંથી તાર આખો મળી ગયો, જો ઉગમ પદ ઉભી થઈ. એ સાગર બાપણો તાર આમાંથી જ મળે. તો એ કુંભારવાડામાં કરમસિંહ બાપા આવેલા કે વાણિંદના હતા, અને આ કંઈક તારમાં તાર મિલટે લરમ લરામ સિંગી વાગી સોનમાન ઝાલરીનો ઝડકાર, બંસરી વાગે હવો ખંડમાન. જ્યાં શબ્દનો તાર મિલાણો પૂર્વનો, એ સાગરનો તાર મળી ગયો. કે નાનું અમથું બાળક તાર મેળવી લીધો, તો એ તારમાંથી તાર જો અત્યારે આખી ઉગમ પદ ઉભી થઈ ગઈ. આ તાર મળ્યાનું પ્રમાણ. એટલે દરેકના ઘટમાં તાર કાઢી રહ્યો કુદરતનો. આપણા ઘરમાં અંધારું હોય, પણ આપણા ઘરમાંથી જ લાઈટ ન ઠાંફલા થતા હોય ગવર્મેન્ટના, પણ આપણે લંગરિયું ના નાખી જમ, લંગરિયું નાખી તો કોકથી દંડ ભરવો પડે, અને ઉપરથી જેલમાં પૂરતી ન ખાવા જો. એક તો આપણું કટિંગ થઈ જાય, બધું કાપી નાખે કનેક્શન, અને જેલમાં પૂરતી દંડ મોટો ભરવો પડે. ચોરી કહેવાય. એનું કનેક્શન કરવું હોય તો એક ડોશીમાં હતા ને, ડોશીમાં આંગણામાં મોટો ધૂળનો ઢગલો કરી નાખે, સાંજને બેસી ગયા ધૂળનો સારવા. એ આવે બધા બહેનો ને પુરુષો મેલના ના આવે ને, બધા પુરુષો ભાઈ આ તમે શું કરો? લાવે ચારિયાલી કે શું કરવી આટલી બધી ધૂળ તમે ઢગલો? કે બીજું કઈ નહીં, મારી હોક હોય દે, મારી હોય ખોઈ દે. માં પણ હોય તમે, અમે આટલા બધી આંસુ ઘણ અમે કરી, ક્યાં પડી હતી? તમે શું કરતા હતા? કે હોય તો મારા ઘરમાં પડી ગઈ. મારી અહીં ચોકમાં તો આયા, ત્યાં મ્યુનિસિપાલિટી બધા કોકે કોને કીધું કે અજવાળું હોય ત્યાં જળાય. મ્યુનિસિપાલિટીની ચોક લાઈટ ચોકમાંથી નહીં આવી, પણ માજી પડ્યું છે ને ત્યાં ગોતવું પડે, ત્યાં અંજવાળું કરવું પડે. એ તો કેવી રીતે થાય? તો કે મ્યુનિસિપલ કોર્પોરેશનના સાહેબો દયાળુ, એને તમે અરજી નાખો થોડી, તમે તો સામાન્ય માણસ એકલ વધશે, એકાદો ઘોરો કરી આલો તમને. અરજી કરી આલી, કોકે લખ્યાલું સાહેબ ન દે, માજી એકલા, માજી લો તમને કનેક્શન કરી દે રાહતમાં, પણ આનું થોડું ઘણું બિલ આવે ભરજો, તમારા છોકરા બોકરા કોઈ હોય આપો તો, મેલના વાળા કેમ ભરજો. ટૂંકમાં ઘોડો કર્યો ને જ્યાં પડી હતી ત્યાંથી જડનું વસ્તુ. એમ હવે આ બે આંસુથી આ સૂરજનું અજવાળું જગતમાં દેખાડા, બધું જગત એ તો માયા દેખાડા. આ સૂર્યના અજવાળે માયા દેખાય, કાયા દેખાય, માયા દેખાય. ઈશ્વર દેખાતો નથી. આ ઈશ્વરને જોવાની આંખ નથી મારા. ઈશ્વરને જોવાની આંખ તો ગુરુકમ છે, ગુરુકમ દ્રષ્ટિ. જેને દિવ્ય દ્રષ્ટિ પણ કીધું જો ગીતાકારે, જે અર્જુનને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, એના એ કૃષ્ણમાં જ્યારે પરમાત્મા સ્વરૂપ દેખાણું. નકર કૃષ્ણમાં કાયા દેખાતી, હાડો બનેલો સંબંધ દેખાતો હતો, પણ જ્યાં દિવ્ય દ્રષ્ટિથી જોયું ત્યારે વિરાટ દેખાણું. એમ આપણે ગુરુની દ્રષ્ટિ જોઈને તો આપણા ગુરુનું વિરાટ દેખાય. નકર આપણે કંઈક અમારા ગુરુ ફલાણી નાચના ફલાણી નાચના. આ તો દેહ દ્રષ્ટિ હારામ. તમારા ગુરુ કે અમારા ગુરુ કાકા થાય, અમારા ગુરુ હરિજન, અમારા પટેલ, અમારા દરબાર, અમારી નાતના, અમારા આ સંપ્રદાયના, એ ગુરુ નથી. એ તો દેહ દ્રષ્ટિ, એ માયિક દ્રષ્ટિ, અમાયિક દ્રષ્ટિ ગુરુગમ છે. ગુરુગમથી ગુરુને જોઈ લો મારા બાપ, ગુરુગમથી ગુરુને જોઈ લો તો ગુરુ ઈશ્વર દેખાય. ગુરુ ઈશ્વર, ગુરુ પારબ્રહ્મ, તો પારબ્રહ્મ સ્વરૂપ સદગુરુ દેખાય.
જેમાંથી અનેક અવતારોની લારો ઉઠી રહી છે. અનેક દેવી દેવતા જેમ તરંગો ઉઠે એમ આ બધા દેવતાઓની હાર મંડાય. ઉગારામને એ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. એ દ્રષ્ટિમાંથી હિરસાગર જોયું તો એમાંથી આખી હુકમ પદ નીકળી ગયો. એ તરંગો આખી લાર થઈ દીધો. એમાંથી જ આવી મારા ગુરુ સ્વરૂપમાંથી આ હુકમ પદ. કોઈ કે હુકમ પદ ક્યાંથી આવી? ગુરુ સ્વરૂપમાંથી આવી. કોઈએ થાપી નથી દીધી કે આ થાપી દીધી 5-25 માણાએ ઠરાવ કરે. ગુરુ સ્વરૂપમાંથી જ હુકમ ફોજ ઉભી થઈ. જે આની આ ફોજ અગાઉ કબીર સાહેબના રામાનંદની ફોજ કહેવાતી પાછી મય હમાઈ થઈ. વળી પાછી એની ફોજ પાછી ઉભી થઈ. વળી એ ફોજ ભાણ ફોજ કહેવાની હમાણી વાળી એની એ ફોજ પાછી તો ઉભી થઈ. એનું એ છે હમાય ઉભાય ભરતી ઓટ એનો એ જ છે મારા બાપ. એના એ મહાપુરુષો હુકમ ફોજમાં જે આટલા મોટા આપણે મહાપુરુષોના આપણે વધારે મહિમા ગઈ. રવિ સાહેબ, ત્રિકમ સાહેબ, કિમ સાહેબ, મોરાર સાહેબ, ભાણ સાહેબ, આવા પુરુષોનો મહિમા જાણીતો. પણ એના એ પુરુષો હુકમ ફોજમાં આવ્યા. પણ એ આંખ જોઈને ઓળખવાની. એ આંખ જોઈને ઓળખવાની. ભાઈ રવિ સાહેબની ફોજમાં કબીર સાહેબની રામાનંદની ફોજમાં કબીર સાહેબ, ધરમદાસ, રોહિદાસ, આહાર, સતી તોરલ આ બધા મહાપુરુષો એમાંથી છે. આ 66 તો આ ફોજમાં એ વખતે ઘણી ધરમદાસ આ બધા પુરુષો એમાં એના એ પુરુષો આ એના એ પુરુષો ખલક એનું એ ખલકા બદલીને આયા. ખલકમાં ખલકા બદલી નાખ્યા. વસ્તુ તો એક જ છે. તમે એક જ ભોનાનો કાર્ડ ભાગીને બીજો બનાવો, ભોનું થોડું બદલાય, કાર્ડ બદલાવાનું. એમ ખલકમાં ખલકા બદલીને મહાપુરુષો આયા. સાર તો એ જ છે ટૂંકમાં. એટલે મારા બાપ તમે હાકરના ગાગડા ખાઓ તોય ગળ્યો લાગે. વળીને વગાડીને પાણી પીવો તોય ગળ્યું લાગે. ગળપણ કેવું ઓગળ્યું નહીં. ગળપણ તો એવું નહીં. ગળપણ ગાંગડો નતો, હાકર ગાંગડો હતો. પણ જોવાથી ગળપણ દેખાતું નથી. એનો અનુભવ કરવો પડે. ઘટમાં ઉતરો તો એમ ગુરુગમ શબ્દ કાને તો સાંભળ્યો, ઘટમાં નાખ્યો, પણ એનો અનુભવ કરવો પડશે ને. એનો અનુભવ કરવો. ઘણા માણસ દવા લેતા જ નહીં, પણ કડવી લાગે પણ તારો રોગ મટાડો ઘડી જાય તો રોગ મટે ને મારા બાપ. એને મમરાવાનું નથી. મમરાવો એટલો કડવી લાગે તમને, ઘડી જાઓ તો આપણને આ મહારોગ થયો હો, ભવરોગ થયો હો, એને મટાડવાની આ ગુરુગમ ગોળી મારા બાપ. એને ઘડી જાઓ કઈ વિચાર કર્યા. પણ હાથું ખોટે હા તમને આ ગોળીથી મટ્યો તો સારું. તમે આપી એમ તારો મેં નાડી જોઈને તને લખ્યું કે આ ગોળી ઘણી દાન બીજાનું કેવું વાંચતો હોય. ગુરુએ જે ગુરુગમ ગોળી આપી ઘડી જાઓ, ચરી પાડો. ફરી થાય નહીં, રોગ તો મટી જાય, પણ ફરી ના થવા જેવો ચરી પાડવું પડે. તમને ક્યાંક આની એલર્જી, તમે આ વસ્તુ ખાઓ એટલે એલર્જી થઈ તમને, એટલે આ દવા આપું મટી જાય. પણ ફરી એલર્જી ના કરવી હોય, ના થતી હોય તો તમે આ ફલાણી વસ્તુ ના ખાતા તો તમને આ એલર્જી ના થાય. કારણ કે આ એલર્જી આ વસ્તુથી થાય. પણ તમારે તો વસ્તુ ખાવી, મોડિયું ખાવી. એમ ઘણા કે અમે ભજને કરી પાછા માયા તો ફરી જ પાછી છરી તો પાડતા નથી. મેરી તારી તો મુકતા નથી પાછા. એટલે મારા બાપ આ એને આપણે રાજા થઈ જઈએ. એક પેલો રાજા ભોજ રાજા હતો. રાજા વિક્રમ રાજાનું જ્યાં સિંહાસન હતું ને જે જગ્યાએ, એના ઉપર એને માસડો કરેલો. અને પછી શેરડીનો વાઘ ને જે આવે લઈ દો માસડી બેઠો હોય એટલે મારો દુલ્લો થઈ જાય, રાજાનો રાજા થઈ જાય. લઈ દો કોઈ શેરડી એટલે ભારો લઈ દો. વળી પાછો હેઠો ઉતર કે હા એમ અપાય, મહેનત કરી પરછેવો પાડી. રાજા વિચક્ષણ હતો એ વખતે. યાર આ ગમે હોય આ ખેડૂત પેલા માસરે સડે તો દુલ્લો રાજાનો રાજા થઈ જાય કે હાલો લઈ દો બધું લૂંટાવો. અને હારો હેઠે ઉતરે પાછો આ લોભ્યો થઈ જાય, નથી આવતો. આ તો એમના મલાય મારું છે. એમાં અહીં તમે કદાચ આશ્રમમાં આવો એટલી ઘડી રાજા થઈ ગયા માસરે બેઠા. પછી ઘરે જઈને આંગણામાં હાવણી અત્યારે બાજુ છે જ બેઠા.
હે આ તો હેઠે ખોદી ખબર પડી કે વિક્રમ રાજાનું સિંહાસન હતું, એ જમીનનો પ્રતાપ હતો. એટલે સત્સંગમાં આવે એટલે ઘણી સત્સંગી નહીં, સત્સંગી રહેવા જોઈએ. આપણે રહેવા જોઈએ, મટવાના. હા, હારાના ઘરે જો તો બનેવી રહ્યો, પણ ઘરે આવ્યા પછી બનેવી ના રહ્યો. પછી તો તમારી બહેના ધણી થાવ, ભાઈના ભાઈ થાવ, બેનના ભાઈ થાવ, તમારા મા બાપના દીકરા થાવ, એ બધા ના બનેવી થાવ. હારાના ઘરે જ બનેવી, પછી ઘરે આવ્યા પછી મટી જાવ. પણ સત્સંગી એ કેવું હોય, એ મટવાનું નથી. સત્સંગી કાયમ છેલ્લા શ્વાસ સુધી રહેવાનું. સત્સંગીનું પાત્ર નથી, નાટક નથી, હાથમાં જ સત્સંગીઓ. ગુરુએ કીધું એ સાચું હોય, અને જગતે જે તમને કીધું એ તો ભવાયાના પાત્રો હતા, ભજવવાના પૂરતા હતા. એમ હારામાં, બનેવીમાં, કાકામાં, ભત્રીજામાં, મામામાં, ભાણામાં એ કાયમ નહીં રહેવાનું, ઘડીક નાટક પૂરતું રહેવાનું હતું. સત્સંગી કાયમ રહેવાનું. પણ આપણે શું કરી, સત્સંગીનું નાટક કરી કેવડા હતા તમે સત્સંગી એમાં ગુરુ કર્યા. અને પેલું હાથમાં હારો બની હાથમાં જ લ્યો, વેવાઈ વેવાઈ હાથમાં જ લ્યો, એમાં એ હાથમાં જ વેવાઈ, મારા હાવ વેવાઈ તો પેલો તરત કાઢ્યો. વેવાઈ વેવાઈની વાત જુઓ, પણ સત્સંગી આ નાતો કાયમ કરો, વેવાઈનો નાટો કાય. અને એવા તો જેટલાય વેવાઈ આયા, જેટલાય વેવાઈ ગયા, હવે જેટલાય હારા આયા, જેટલા બનેવી થયા. અને હવે આ તો મનુષ્યના દેહમાં હારો બનેવી, કાકો ને ભત્રીજો, મામો પાણી, પછી ગધાડા થઈ ગયો તો કૂતરા બધા. ત્યાં કોણ હારો, કોણ બનેવી, કોણ વેવાઈ? એટલે એમાં ના જવું પડે. બધા વેવ એક ખામટા ના ઉતારો હોય તો સત્સંગનો વેર ચાલુ કરી, ભરે જગાડો. વેશ નથી પહેરવો, ભરે જગાડવાની. સખી નાભી કમળ કટ માએ સોફો મોટી. દરેકની નાભી, આપણા ચાર દેહ ની ચાર નાભી. પહેલો દેહ આપણો આ સ્થૂળ દેહ, જે દેખાય ફોટા પાડીને એ સ્થૂળ દેહ. એની નાભી આપણા દરેકના દેહમાં. જેમ આપણે કોઈ ફળ લાગ્યું હોય તો એની ડીટીયું હોય, ડીટીયું રીંગણાનું ડીટીયું હોય, બધા જેના ફળના ડીટીયા હોય, ત્યાંથી ઉતાર્યું ના. એમ માના ઉદરમાં જે આ પેટનું આપણા શરીરનું પોષણ થતું હતું એ ડીટીયું હતું, પટકાળા. હવે એ ડીટીયાથી આપણને માનો જે પ્રાણ હતો એ આપણા પ્રાણ હારે કનેક્ટ હતો. હવે બહાર આવ્યા પછી કઈ કામનું નહીં, ના કે કનેક્શન આગળ લઈ લીધો. આપણે પહેલા જ્યાં સુધી આપણું મીટર ના હોય, લાઈટ ના હોય, તો પાડોશમાંથી આપણે લઈ લાઈટ. પણ આપણું મીટર આવી જાય એટલે પાડોશમાં રખાય. પછી આપણું મીટર સારું. એમ જ્યારે દેહમાંના ઉદરમાંથી નોખો પડ્યો, નાયડો કાપ્યો, પછી આપણું કનેક્શન પ્રાઇવેટ થઈ ગયું. પછી આ નાભીની જરૂર નહીં. આનો જે પ્રાણ હતો આપણો પ્રાઇવેટ ક્યાં હાલ્યો? પેલો માનો હાલતો તો તમારો હાલવા માંડે તો આપણો હાલવા માંડે ને. હવે જેમ આ ડ્યુટી તોડી તે એ શ્વાસ ક્યાં સીધો ગયો? આપણા અંદર ગયો. અંદર પાછો આવ્યો ડ્યુટી, વળી પાછો બહાર નીકળ્યો. આમ પ્રવાહિક ને મળીને પાછો અંદર જાય, અંદરથી બહાર આવે. આ જે જીવન હાલી રહ્યું હોય એના હારે આપણો દેહ હાલી રહ્યો. જેમ લાઈટ હાલી રહી એટલા ટ્યુબ હાલી રહી, પંખા હાલી રહ્યા, આ માઇક હાલી રહ્યું. લાઈટ દેખાતી નથી, ટ્યુબ દેખાય, માઇક દેખાય, પંખા દેખાય. આ પંખા નહીં હાલતા, પંખા તો અહીંયાના અહીંયા જ છે. લાઈટ હાલ, આ પવન લાઈટ લાવે, પંખો નહીં લાવતો. આ પેલો બલ્બ રહ્યો એ પ્રકાશ નહીં આપતો, લાઈટ આપી. અવાજ આ માઇક એ નથી અવાજ આપણો મોટો કરતો, લાઈટ મોટો કરતો. એમ શરીર બાળક માંથી વૃદ્ધ ને જવાન ને મૃત્યુ સુધી જાય એની પાછળ લાઈટ છે. આ બેનની પાછળ એક લાઈટ, ભાઈ પાછળ લાઈટ. આપણે બધા જે દેહ છે ને એ બધા બલ્બ જેવા લાઈટ છે દરેક. પણ આપણે બલ્બ ને લાઈટ કહીને પેલો ધોકો કહીને ધોકી કહીને આમાંથી ચેતન કાઢી લે તો કોણ ભાઈ મારા. પછી કંપનીઓ લાગી પડી તો ફિલિપ્સનો બલ્બ નો, HMT નો બલ્બ, ભાઈ કે આ તો દરબાર ને પટેલ, આ બધી કંપનીઓ લાગી ગઈ. જે કંપની મેડ ઇન ઇન્ડિયા હોય તો એ મેડ ઇન ઇન્ડિયા ની.
એમ રજપૂત ને બ્રાહ્મણ ને ભંગી દરબાર આ બધી કંપની, અને એ પ્રોડક્ટ વાળી નથી, માર્કેટિંગ વાળી કંપનીમાં બધી પ્રોડક્ટ એની સત્તાથી નથી થયું મારા બાપ. એ પછી સત્તા ગવર્મેન્ટ સમજી સરકારી યોજના, કારણ કે આપણી ઈચ્છાથી દેહ નથી બનતો માનવ અંદર. એ ગવર્મેન્ટની, પરમાત્માની, કુદરતની સત્તાથી આ દેહ આપણા કઢાય છે મારા બાપ. પણ એનું માર્કેટિંગ આપણે કરી નાખ્યું બધાને. શું કર્યું? એના માલિક થઈ ગયા. હવે મળતું હતું કમિશન છોડીને ધણી થઈ ગયા. આપણે દુકાનમાં નોકરી કરતા હતા પણ શેઠ થઈ ગયા આ પેઢીના. એટલે મારા બાપ હાચો માલિક આવો તો ખબર પડે કે આનો હાચો માલિક કોણ. અને હાચા માલિક આપણે નથી નો પુરાવો, મન નથી નો પુરાવો. કારણ કે મનથી દેહ નહીં હાલતો, અને મનથી કોનો દેહ આમ લાંબો ટોકો ગમાય હાચું પડે. કેવો કમ્પ્લેટ જોઈ, આ પગ દુખે મનને ગમે, સકાવે ગમે, કાળો ધોળો ગમે, આ પાડો સફેદ થાય ગમે, વૃદ્ધ થાય શરીર ચામડું આમ મોરું પડે ગમે, કળચરી વાળું નથી ગમતું. એની સત્તા નથી, એ સત્તા કઈક બીજી કામ, બીજી સત્તા. વળી મનનું ધાર્યું થતું નથી. જો મનનું ધાર્યું થતું હોત તો આપણે માનો કે મનનું કીધું કરાય, પણ મનનું ધાર્યું થતું નથી. અને મનનું ધાર્યું તો કોનું નથી કરવું? કોને મોદીનું કીધું કરવું પડે, કોને બીજાનું હગા બાપનું કીધું નથી કરવું, કોઈને ધણીનું કીધું બૈરું નથી કરવું, બધાને પોતાના મનનું ધાર્યું કરવું. પણ મન કા માન્યા નહીં તેરા, મનથી માન્યું આપણું ક્યાં થાય? મન જ આપણા કીધામાં નથી તો આપણે મનનું કીધું કેવું કરવું? मन का कया ना कीजिए, मन जहां तहां ले जाए, मन को ऐसा मारिए टुक टुको हो जाए. પછી બાપા કે એ તાકાત ના હોય, કઈ શરીર બરી લાન આવ્યા હોય, મનને મારવાનું કંઈક ઓજાર ના હોય ભાઈ. કારણ કે સતનામની આ શમશેર વગર મન મારતો નથી. મનને મારવા માટેની જય શસ્ત્ર ખબર, રાજસ્થાનની નહીં, જયપુરની નહીં, ઉદયપુરની નહીં, શિરોઈની તલવાર નહીં, અજમેરની અહીંયા આપણે અંજારની નહીં, શરીર સતનામની શમશેર. એનાથી આ મનના ટુકડા થાય, મન એનાથી ભરે. એટલે મારા બાપ હવે એ ના આવડે, મારતા ના આવડે કઈ નહીં, પણ આપણે બાપા કે કઈ વાંધો જોઈએ તો એને પણ આપો કે કઈ નહીં. કોઈક છોકરું બાજતું હોય એમાં શું કહેતું નહીં, પકીપતું કે કઈ વાંધો ને આપણે મારવા આવતું ઘરે આવતી રહે. એના ઘાટમાં ના આવું, ટૂંકમાં આપણે એને છોડી દેવું. તો કે મન જાય તો ભલે જા, મત જાતું શરીર, बिना चढ़ावे काम થી ક્યું લગે ગાતી. આ શરીર જાય વગર કેવી રીતે કર્મ થશે? જો મનમાં કોકના ગાળી દો ને તો પછી તમારી ફરિયાદ નહીં રહે. પોલીસ વાળાને જઈને કહેજો કે આ બેને મને મનમાં ગાળી દીધી. આવું એમ કે મારી બહુ મનમાં મને ગાળી દેતી હતી, પણ એનો સાક્ષી કોણ? બતાવો. મનની ભાષા તો કોઈ જાણતું નથી, એટલે એ નહીં ચાલે. ટૂંકમાં તમે નહીં ચાલે, એ આ કોર્ટ નથી ચલાવતું. વળી મનમાં પરિણો ગમે નહીં હારે તો શું એ કન્યા ઘરે લઈને આવો તમે? તમે બજારમાં કોઈ ખારી કન્યા જોઈ ગયા અને મનમાં નક્કી કર્યું કે આને પરણી દો, તો શું એ મનમાં પરણી દો તો ઘરે આવો કન્યા? મનનું માનો કશું આપણું નથી. ત્યાં મનથી માનો કોઈ લાખપતિ ને કરોડપતિ, પછી ઘરના ક્યાંક લાવો 10 રૂપિયા પેલા આપણું શાકભાજી લેવી કોથમી. કરોડપતિ હોનો હમણાં બંડલ મનથી માનતા કરોડપતિ 10 રૂપિયાનો વેચ નથી શાકભાજી. એમ મનથી માનવો એવો આપણે નથી. ટૂંકમાં સમજી ગયા? આ શરીર રહ્યું એ આત્માથી હાલે, મનથી હાલતું તો જેનાથી હાલે એને બની ગયું, એની હારે સંબંધ કરો. હવે મન હારે સંબંધ બાંધી શું કરશો? મન તો વાસના, મનની વાસના જ આ બધી ભટકાવે. હમણાં મેં એ દિવસની ક્યાંક વાત કરતો હતો કે મનની વાસના જ આપણે 84 ખાણીમાં લઈ જાય. તો મનને જ આપણે રોકી અને જ્યાં મનનું જે નિર્ભય પદ છે, આત્માનું પદ છે, એમાં મૂકી દો તો મનને વગાડી નાખે. આપણે લોઢાના અમુક એવા લોઢા હોય પીળ જેવા ભાગી જાય પણ વર નહીં, એનો ઘાટ ના કરે. મને એવું પણ એનો વગાડી નાખો ને ભઠ્ઠીમાં. આ ગુરુગમ ભઠ્ઠી જે બધામાં હાલી રહી છે, શ્વાસનો ઉશ્વાસ, એમાં મન વગર
અને પછી લાગ લઈને ગુરુ મહારાજ તામાં તા મેળવીને પછીનો ઘાટ ગળી નાખે. એમાંથી ઉગારામ બને, ભોજા બાપા બને, કોળીદાસ બને, સત્રી કમ સાહેબ આ મનમાંથી જ ઊભા કર્યા, ઘાટ વાગી નાખ્યા. આ જેસલ બાળવટિયાનો ઘાટ હતો, બીડ હતું, લોઢું આવું વળતું જ નતું, પણ એનો ભઠ્ઠીમાં નાખીને એવો નવો ઘાટ બનાવી દીધો હે તો એ જેસલનો પીરનો ઘાટ બની ગયો એના છે. એટલે મારા બાપ મનનો વગાડવું પડશે આ નામની ભઠ્ઠીમાં. તો નાભી કમળ, હમણાં આપણે નાભીની વાત કરતા તો બીજી નાભી, બીજું સૂક્ષ્મ શરીર છે આપણું. આ સ્થૂળ શરીર 5 તત્વોનું, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આ 5 તત્વોનું જગત ભગવાને બનાવ્યું, બ્રહ્માંડ, અને 5 તત્વોનું પિંડ છે. અને 5 તત્વોનું એક ઈંડ બંધાય, એક ઈંડ આવે, એમાં 5 તત્વો હોય, સૂક્ષ્મ હોય. જે બી હોય ને, બી ગોટલી એ નાની હોય, પણ એમાં આખો આવો હોય. એમ એક જ રજબોધમાંથી આખી કાયા બનતો. એ પિંડ બંધાય અને પિંડમાંથી બધા બ્રહ્માંડ, બ્રહ્માંડમાંથી ઈંડ, પિંડ અને બ્રહ્માંડ આ ચક્કર ચાલ્યા જ કરે, ચક્કર ચાલ્યા જ કરે કુદરતમાં. પણ એ કુદરતી સટમાં, એટલે એમાં બહુ બુદ્ધિ લડાય જેવું નહીં, માની લેવા જેવું છે. આ 5 તત્વોનો જ પહેલા હોય, ચકેડા 5 તત્વના જ છે બધા જે હાલી ગયા બધા. તો દ્રશ્યમાન ચકેડા 5 તત્વોના, આ સ્થૂળ દેહ, એના અંદર સૂક્ષ્મ શરીર, મનોમય શરીર, આ 5 તત્વનો દેહ હોઈ ગયો હોય તો એ સકેડામય ચાલતા એવા 17 ચકેડામય છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 4 અંતકરણ અને 3 ગુણ, રજો તમો સત્વ. આ 17 તત્વનો સૂક્ષ્મ દેહ આપણો. અંજો જો એ જ આપણને ભટકાવા, આ બચારો દેહ તો દાસ પાવે છે આપણામાં. દેહ તો દાસ છે ને, કામ કરે. દેહ શું કરે? કામ કરે. એ ખરાબનું કામ કરે, હારો જેવો માલિક હોય એવું કામ કરે. જેનો માલિક ખારો હોય તો સત્સંગ નહીં લાવો આ દેહ. અને વળી એવો ખરાબ ભટકી જાય તો કલપ નહીં લઈ જાય, દારૂ નહીં લઈ જાય, જુગાર નહીં લઈ જાય. બચારો દેહ દારૂડિયો નથી, દેહ જુગારી નથી, દેહ ભગત નથી, મય રહેવા વાળો એ મનુભાઈ. એની સ્થિતિ જેવી છે. હવે મનુભાઈ બિચારા હારા જ હતા, કારણ કે આયા હતા તો પરમાત્મામાંથી. કારણ કે મનની ઉત્પત્તિ માયામાંથી નથી, એ ઈશ્વરનું સીધું પૂરણ છે પરમાત્મા. પણ મનનો સંગ થયો કોનો? ક્રોધીનો, કામીનો, લોભીનો. આવા જે મન, જે ક્રોધી મન હતા, લોભી મન હતા, કામી હતા, કુસંગી, એનો સંગ થયો, એનો સંગ થયો. જે પોતાના ધણીથી વીટલીને, જે ભાઈ એનું ધણીનું કીધું ના કરતી હોય અને એની ટોળી ભેગા પડો તો તમે શું સતી રહ્યો? તમે પતિનો ફારગથી આલે વાતે જાઓ, અમે ને બધા અમારું તો ટોળું નોખું થઈ ગયું. આંદોલન કરવા માંડ્યા ધણી સામે, પછી નોખું પડી ગયું. આપણે જુઓ ને 5 કરોડ 15 માંથી 10 કરોડ તો અવરા ફાટ્યા હારા. 5 કરોડ તો આમાં હાલ્યા ગુરુના રસ્તે, 10 કરોડ તો વાળું થઈ કેમ ના આવી ગયા? તો હરાયા ટોર. એમને કંઈક બીજું જોતું હતું. જેનો મોક્ષ જોતો હોય, જેનો હાથો આનંદ જોતો હોય, મુક્તિ જોતી હોય, સ્વતંત્ર જોતી હોય, શાંતિ જોતી હોય, એ જ ગુરુના થઈને રહ્યો. નકો વાળું ખેતી તો નાઈ ગયા ડબલ બધા યુગમાં. આ યુગની વાત ક્યાં, સતયુગમાં ના થાય. અને અત્યારે તો માયાનો ભરપૂર વેગ છે. અત્યારે જો પડ્યું આમાં તો મને વિચલિત થવાનું. સતયુગમાં થોડુંક જ ખોટું હાલતું હતું તોય 10 કરોડ સીટા હાલી ગયા. તો અત્યારે તો લગભગ 2% જ હાથું, બાકી 98 ખોટું કર્યું. એટલે અને હું કાયમ કહું કે એક વસ્તુ હાલી જાય એટલે અહીંયા ખોટી વસ્તુ કેટલી હલવાય. આપણે નિરમા પાવડર હાલી ગયો, એનું નામ થઈ ગયું બજારમાં વેચાય નિરમા પાવડર, તો એના ઓરમાં હરીફાઈમાં પછી નિર્મળાવાળા, નિરાલાવાળા, નિર્મળાવાળા એવા એના મળતા નામવાળા કેટલાય ઊભા થઈ જાય. પછી ભલે મેં આટલું જ નકરું નાખતા હોય ને, પણ એમાં પછી કીમું કરે વેચવા હાથર. ભાઈ આ તમારો અમારો પાવડર લેવો હોય તો 2 ગોટી મફત આવે.
એવું એટલે મારા એમાં બહુ નહીં પડવા જેવું. એમ કોઈ એડવર્ટાઇઝ કરે ને સાચી વસ્તુની એડવર્ટાઇઝ ના હોય. એક વાત યાદ રાખજો, હીરા માણેકના વેપારી ફેરિયા ના હોય. એ કઈ ઘરે ઘરે ફરે પેટીઓ લઈ, હા એની તો આટલી હોય મારા. અને અહીંયા કોણ આવે? સાચું બોલજો, કોણ આવે? સામાન્ય માણસ આવે. જો આપણે તમે શાક માર્કેટમાં કેવા હોય, એક લારીએ 25 બેનો ફરતી ફરી વળી હોય. આમાં હીરા માણેકમાં જવું તો અહીંયા કંઈક કીર્તિ હોય, અને અહીંયા જાય તો હાફથી બેગવું જોઈએ. હાફથી સામાન્ય માણસનું કામ નહીં. એમાં આમાં તમે આયા મૂડીવાળા હો, તમે બકાલીના ધંધા કરો. કરોડો રૂપિયાની બેગ લઈને તમે શાકભાજીની લારી ઉભાર્યો તો 2 રૂપિયાના બટાકા 17 કરોડની બેગ જશે મારા બાપ. એટલે ગુરુમુખીએ જ્યાં ત્યાં ના ઉભો રહેવો મારા બાપ. ત્યાં આપણે જયંતિ બાબા વચ્ચે સત્સંગમાં કહેતો હતા કે ગુરુમુખીએ સીધું ગુરુદ્વારથી સીધું ઘરે જવું, વચ્ચે ક્યાંય હાલા ખાવા ના રોકાવ. નકો ઉપરથી આપણો પાયાનો માલ કોક સોરી દેશે ને આપણે ખાલી થઈ ગયું ખોવાશે. એટલે સત્સંગીએ બનત આ બધી ખોટાનો સંગ ના કરો, ખોટી વાતનો નહીં, ખોટા વિચારોનો નહીં, ખોટા માણસોનો નહીં, ખોટા વ્યવહારનો નહીં. જ્યાં તમને સમજાય આટલું ખોટું એટલું તો છોડો. ખબર નથી પડતી તેમાંથી પેલો છોડાવશે ગુરુ માર્ગ. પણ જ્યાં તમને ખબર પડે એટલું જ છોડો, ખોટું એટલું તો છોડો. બીડી પીધીને ઉધરાઈ વળી પાછી ઘડીક આરામ કરે, પછી વળી બીડી પીને ઉધરાવે તોય નક્કી નથી થતું કે બીડી ઉધરાવે. એટલે ખબર પડવી જોઈએ આપણને શીનાથી થાય. અને ખબર પડે અને જો છોડે નહીં તો મૂર્ખ કહેવાય. એટલે જ મૂર્ખ મોઢું ગમે ગેમર કીધો ને મારા બા. સંતોએ ક્યારે આ બધા શબ્દો વાપર્યા છે કડક? કારણ કે વારે વારે આપણને સમજાય તો ના સમજી તો હાનમાં સમજણી શું કહેવાય કે જનાવરની જાત કે નહીં. એટલે મારા બાપ સંતોની સમજણ શાનમાં ઈશારામાં સમજી જાય એનું આમાં કામ છે મારા બાપ. એક માણસ હાનમાં સમજી જાય. એક પ્રકારના સેવકો એવા હતી કે ગુરુ હાન કરે એમાં સમજી જાય. ઘણાને કેવું પડે, ઘણાને ઈશારો કરે ને કામે લાગી જાય. ઘણાને કેવું પડે કે ફલાણા ભાઈ પેલું કરો જોઈએ તો એના મને હજુ બાપા મને કે બીજાને કે વાટ એમ કહેતા સુધી કદાચ ખબર પડે મને કે બીજાને કે પાછો લાલો લાલ, બીજો તીજાને કે ત્રીજો કે બાપાની તરાઈ મટી દેવાય પાણી. તીજા કે હાલા બધું એને નથી કરવું, બીજાને કે. એટલે મારા બાપે ઘણું એક હાનમાં સમજ, બીજો કીધું કરે, અને ત્રીજું કીધું ના કરે બીજાને કે કરાવે એ ત્રીજા નંબરનો. અને ચોથો કે નહીં કરાવે ને એ ચોથો હાવટાલો. એને કરવું નહીં, કોકને કહેવું નથી, એ હાવટાલો. અને પાંચમો તો કરે નહીં, કરવા ના દે. પાંચમો નખો એ તો કરતો નથી ગુરુને કીધું, અને બીજો કરે ને કરવા દેવું નહીં કે ના કરાય ગુરુ તો કે. આપણે બાપનું કીધું નથી કરતા ને હારા ગુરુનું કીધું કરવું. સાચી વાત છે. ઘણા એવું કહેતા તમે તમારા બાપનું નહીં માનતા ને ગુરુનું માનો. વાત સાચી, બાપનું નથી માનતા ને ગુરુનું મનાય. એટલે મહાપુરુષો કે આ બધામાંથી નીકળવું હોય તો ત્રીજી જે નાભી છે કારણ દેહની નાભી પ્રાણ છે, સૂક્ષ્મ દેહની નાભી મન છે, કારણ દેહની નાભી પ્રાણ છે, અને ચોથું મહાકારણ એની નાભી શબ્દ. તો આ શું કીધું કે નાભી કમળ ઘટમાય સોહમ ઉઠે. સોહમ શબ્દ એ કુદરતી શબ્દ છે, ઉચ્ચાર થતો. જે વસ્તુ માનો કે સૂર્ય કુદરતી ચમ કહેવાય કારણ કે એ આપણો બનાવેલો નથી. તો સોહમ શબ્દ એ કોઈનો બોલેલો નથી, એ તો સ્વયંભૂ. એ દરેકના ઘટમાં આ શબ્દની ટંસાર ઉઠી રહી છે. પણ ક્યાં? તો કે 52 તો બજારો લાગે, જવલ્લે નર કોક જ જાગે. ધ્યાન ધરી લો સુનમાં એમાં ઝીણા વાદા વાગે,
હે ગુરુજી કહો, અમને અંતર્યામી મળ્યા, કહો અમે ગુરુજી કોનું ભજન કરીએ? એટલે મારા બાપ, દરેકના ઘટ ગગનમાં નાભી ખમણમાં એટલે શ્વાસ ઉશ્વાસ. આપણે જ્યાં નાભી શબ્દ આવે, ગગન આવે, આકાશ આવે, ત્યાં સીધું શ્વાસ લઈ લેવો આપણે. બસ આ બીજું તમને સમજવું નહીં. ગમે ભજનમાં, ગમે સત્સંગી, ગમે સંત નાભી શબ્દ બોલે, ગગન શબ્દ બોલે, તખત બોલે, એટલે માનજો એ તમારું શૂન કે તો શ્વાસ જ છે. એ દિન બોલ્યો આ શ્વાસની અંદર શબ્દ ઉઠી. હંસ જપે, હંસ કોને કહેવાય? તો હંસનો તો પાંખ હોય ને મારા બાપ, જે જમીન ઉપર હાલે ને એને પ્રાણી કહેવાય. જો જેને પગારું પ્રાણી હોય ને, બે પગ વાળો, ચાર બે હાલે, પણ પાંખ વાળું હોય ને જેને પાંખો, એ ઉડ ગગન. તો અત્યાર સુધી આપણે હાલતા હતા જગતમાં, દરબાર તરીકે, પટેલ તરીકે, બ્રાહ્મણ તરીકે, ભંગી તરીકે, કલેક્ટર તરીકે, મામલતદાર તરીકે, ભાઈ તરીકે, ભાઈ તરીકે આ હાલતા હતા. પણ ક્યાં? જમીનમાં, આ જગતમાં હાલતા હતા. જો આનાથી ઉપર ઉઠવું હોય તો ગગનગામી બનવું હોય તો પાંખ જોઈએ. તો બાપા કહેતા કે ભક્તિ છે એક પક્ષીની, એને જ્ઞાન વૈરાગની પાંખ છે, ઉડીને ચાલે આકાશ, એને સદગુરુની આંખ છે, સદગુરુ રૂપી જ્ઞાન. એટલે બે પાંખ છે એ જ્ઞાન અને વૈરાગની. જ્ઞાન કોને કહેવાય? જે ગુરુએ તમને જે એકાંતમાં બેહીને જે શબ્દ આપ્યો એને જ્ઞાન કહેવાય. એને ગ્રહણ કરો, એ જ જ્ઞાન છે. તો આપણે જ્ઞાન શબ્દ આવે એટલે ચોપડી વાંચવા માંડી પડી. ચોપડીઓ જ્ઞાન નથી. લાભુ દાદાને કોઈએ કીધું કે જ્ઞાન એટલે શું? નહીં, મોટો કઈક સુપ્રીમ કોર્ટનો વકીલ હતો દિલ્હીમાં. મારો બિલકુલ ટાઈમ નથી, પણ મેં તમે સાંભળ્યું તમારા વિશે કે તમે બહુ જ્ઞાની છો, તમારામાં જ્ઞાન વધુ હોય. તો આનો મારે એટલો બધો ટાઈમ નહીં, મને ટૂંકમાં એક જ પ્રશ્ન આખા કાગળમાં લખ્યો અંતરદેશ. જ્ઞાન એટલે શું? સરનામું કરીને મોકલી દેતો લાભુ દાદા. લાભુ દાદાએ રિટર્ન કર્યો, જ્ઞાન એટલે ખાવું. આટલો જવાબ ટૂંકો ટચ. ખાધા વગર ખબર પડે? જ્ઞાન એટલે વાતો કરવી નહીં, જ્ઞાન એટલે પૂછવું એ નહીં, જ્ઞાન એટલે અનુભવ. અનુભવનું જ્ઞાન કહેવાય. આપણે ગુરુ કઈ ફલાણા ગુરુ, લોકણા ગુરુ, પણ ગુરુ એ તમારી ખાલી તમે વાતો કરો ગુરુની. ગુરુનો અનુભવ શું? આપણે ઘણા માણસને પૂછી, આ પત્ની રહી, દીકરી હારે જાય, એનો પતિનો અનુભવ થાય. તે બીજી બેન પૂછે શું અનુભવ? કે તું વર કરી લે પછી તને અનુભવ થાય. એમ ગુરુ કરી લે તો તને અનુભવ થાય. પણ ગુરુ કર્યા પછી ઘણી બાયું હારે જાય, પણ હવે હારે જતી જ નહીં. શું કરો? પોટલા ઘડીકમાં આમ, ઘડીકમાં તાન કર્યા હોય. લવ મેરેજમાં ભાઈ ક્યાંક નથી માનતો, લ્યો એની કીધેલી શરતું ના પડે એટલે ઉઠી ગયું બધું. એમ ગુરુને આપણે શરતું મૂકી હોય પાછી, હો છોકરા હાલો તો જ ગુરુ હતા. હા, ગુરુ મળ્યા પછી ગાડીઓ બંગલા થવા જોઈએ તો ગુરુ હતા. આ બીજાના ગુરુ જો, અમારા ગામમાં રાજુભાઈના ગુરુ જો, જેવા એના ગાડી બંગલા જો જોઈએ, એવા ગુરુ જોઈએ. ભલા ગાડી બંગલા વાડી ગાડી બધું ઠાલ હોવો જોઈએ. તો કોક પૂછે કે ભાઈ રાજુભાઈના ગુરુ તો ભરતભાઈના ગુરુ, તો ભરતભાઈ હજુ શું માંડ હજુ હપ્તા ભરત માંડ ગાડી પછી વચ્ચે આવીને હપ્તા માથે હતું. હા, પેલો વિમાન લાવીને વાત કરે, આનંદ હપ્તા માથે. ગુરુ નથી લાવ્યો તો એનું પ્રાર્થ મારા બાપ પુણ્યના પાપ સપૂર્વના. એનાથી આ બહારની જે માયા છે ને એ પ્રાર્થ વસાત છે. પુણ્યના પાપ કર્મના આધારે માયા મળે. ઈશ્વર કર્મના આધારે નથી મળતો, એ કૃપાથી મળે. ગુરુ આપણને મળ્યા એ ગુરુની મોટામાં મોટી કૃપા કહેવાય, કરુણા કહેવાય. કારણ કે ગુરુ મળ્યા એટલે ઈશ્વર મળ્યા, અને ઈશ્વર એ કરુણાથી મળે, કર્મથી મળતો નથી. પણ જે જીવ ઉપર કરુણા કરે ઈશ્વર, એના ગુરુ રૂપે ઈશ્વર મળે. ઘણા કે તમને ભગવાન મળ્યો તો આમ આંસુ મેકીને કહેજો કે આ મળ્યો.
પાકું ઉધાર ધંધો ના કરતા. અને જો નથી મળ્યો તો હજુ તમે ગુરુનો ઓળખ્યો જ નથી, ગુરુનું તમે અધિકારી જ નથી બન્યા. ગુરુ મળ્યો એ જ ભગવાન મળ્યો, આટલું પાકું કરી લેજો. ભલે પછી ટોપી વાળો હોય, ભલે પછી અષ્ટવંકા હોય, ખોડીદાસ બાપા જેવા, ગુરુ મળ્યો એટલે ભગવાન મળી ગયો, પાકું માનજો. લાભુ દાદાએ ક્યાં ગુરુને ઘણા કે ગુરુની મૂર્તિ કેવી જ રાખી, આમ રૂપાળી હોય તો રાખી, આમ વાંસળી હોય, માથે મોરપીંછ હોય, મુગટ હોય, એવી મૂર્તિ રે તરત બહાર બેઠી. હવે ઉગારામની મૂર્તિ કેવી ઠરી છે આ તો લાભુ દાદા, એનો તો અત્યારે મહિમા ઉગારામ નો કરી. એ લાભુ દાદાનો મહિમા કોણ કરવા જેવું છે? ઉગારામ. એ ઉગારામ તો મોટા મહાન પુરુષનો અલગ ધણીનો અવતાર, એ તો હગો કહેવા માંડ્યા આપણે. એટલે મારા બાપ એને ગુરુ મૂર્તિ ધ્યાનની મૂર્તિ લીધી છે, તારો દેખાણી છે મારા. પછી બીજી બધી મૂર્તિ ફીકી લાગી છે મારા બાપ. અને ગમે નો ધણી રૂપાળો તો આપણે શું કામનો ભાઈ? સાચું બોલજો. જે પતિવ્રતા સ્ત્રી હોય એનો ગમે નો ધણી રૂપાળો હોય તો એનો શું કામનો? સાચું બોલજો. ગમે એવો કરોડપતિ ગામમાં રહેતો તમારે શું કામનો? 10 રૂપિયા થોડો તમને આપવાનો. તમારો તો દાડી કરતો ધણી હોય તમારો, એ હાથે 50 રૂપિયા લઈને આપણું આ ઢોકળા ભરી આવે મારા વાત, ડબ્બો લોટનો એ ભરે. આપણો ધણી પાસ નિજ પતિ, નિજ ધણી, નિજ ધર્મ, નિજ ગુરુ. જો રામાપીરે કીધું કે નિજના ગુરુ કોણ? તમારો ગુરુ કોણ? આપણે કઈ રામના ગુરુ વશિષ્ઠ, કૃષ્ણના ગુરુ કઈ સાંદીપની, આપણે બધાની ગુરુની આખી વંશાવલી જાણી, પણ તમારો ગુરુ કયો? તમારો પોતાનો ગુરુ. એ માણસ શરમ લાગે, મારે મને જયંતિ બાપા કહી દેવા જોઈએ. આશ્રમ તો મોટો નહીં, લાખો માણસ બે હૈયો તો ભરત બાપાનો ગુરુ કહીને શું કરવું? ભલે આપવું કે હા, એમને તો ઘરે કોઈ માનતું નહીં. આજુબાજુ જયંતિ બાપાને કેટલા માનો? જયંતિ બાપાનું ગુરુ ના માને તો પછી રામના ગુરુ વશિષ્ઠ આપણે ના માની? ભલે આખા રાઘોપુરના ગુરુ આપણે ગુરુ, રામાપુરના ગુરુ બાલીનાથના આપણા ગુરુ ના માની લો. માનેલા ગુરુ કામ ના કરે મારા બાપ, આપણા હોય ને એ ગુરુ કામ. તો દરેકના અંદર ગુરુ, નિજનો ગુરુ અંદર હોય. પણ એ બાર જે મળ્યા તમને કાયદેસર, જેને અધિવાળો કર્યો, જેને અધિકાર આપ્યું, જેને નામ આપ્યું, એ જ ગુરુ તમારો અંદર છે. એ જ જોજો, બાઈનું સ્ત્રીએ નામ આપ્યું, એના પુરુષે ધણી મળ્યો, લગ્ન કર્યા બાઈએ, એટલે ધણીએ નામ આપ્યું. હવે એનું બાપનું નામ નીકળી ગયું, એનું બધું બદલી ગયું, સરનામું આખું ફેરબદલ થઈ ગયું. બાઈએ ધણીના નામનું તિલક કર્યું, કોના નામનું કર્યું? એના ધણીના નામનું. સેંચો પૂર્યો એના ધણીનો નામનું, ઓઢણું ઓઢ્યું ધણીના નામનું. એ ધણીથી જે એના અંદર ફળ પ્રાપ્ત થાય એ એનો ધણી તો એક બીજો હોય, પણ પ્રગટ થયો એનામાં એટલે બાળક રૂપે આવ્યો, એનો દીકરો થઈને આવ્યો. તમારે જે દીકમાં ધણી પ્રગટ થશે ને ગુરુ, તમારો દીકરો થઈને આવશે. એક નહીં આવા જેટલાય દીકરા છે. ઉગારામનો તો જેટલા બધા ધણીએ જેટલા રૂપ લીધા એના ધણીએ, એ સાગર જ આ બધા એમાં રૂપમાં આવી ગયો. આખી ઉગમ પદમાં જે ઉગારામ નામ આવે ને એ જ એના અંદર પ્રગટ થાય. આપણે બીજ વાય એ જ ઉગમ, બીજું ઉગમ. ગુરુએ જે નામ આવ્યું ને એનો ઉગાવો થવો જોઈએ. આપણે તો ચોપડીઓ વાંચીને ઉગાવા કરી લો કોકના કે હું સાના માર્કેટમાં આટલું જીરું આવ્યું, પણ તારક નહીં શાકમાં શાક વઘારવા ચૂકતા હોય છે. માર્કેટનો હિસાબ કરીને શું કરશું? આ કે ભાઈ પેલા મુકેશ અંબાણીની કરોડો રૂપિયાની આવક છે, રોજની કરોડોની, પણ આ કોઈ દી ભીડીના છૂટા નહીં પૂરા મળતા. આખી ઘડી લાવવાનો વેદ નહીં આવતો, 5ની આલો 2ની આલો. એટલે મારા બાપ કોકના હિસાબ નહીં કરવાના, કોકનું કરે વાતો કહેવાય, અને તમે તમારું કહે પોતાનું કહેવાય, અનુભવ નિજનું કહેવાય. સબરીના યથા પોતાના બોરા કરતા બીજાના નહીં.
નકર હેઠા તો કરે જ છે ને, વાડીમાં પોપટ કરે, સોર કરે, બધા પશુ પંખી હેઠા નીકળતા હોય, પણ સબરી એના હેઠા કર્યા હતા. હવે પોપટ કે તમે આ બોલું સાખ્યું તું બહુ ગરીબ મત જેવો હતો એમ કે પોતે ખાઈ ખબર પડે, હા ગરીબ હતો, ખાધું ને ખબર પડી. સબરીએ અનુભવ કર્યો, માતંગ ઋષિએ જે આપ્યું હતું નામ એનો અનુભવ કર્યો અને અનુભવ મેળ્યો રામમાં એકમેક કરી. અનુભવી એકમેક હરખા થઈ જાય. અનુભવીમાં કોઈ ઓછું વસ્તુ ના હોય. અનુભવી મળે ને એટલે અનુભવની રીત એવી છે કે પોતે લહીને પોતે કરે વાત નથી. અનુભવની રીત પોતાના જેવો જ હોય. અનુભવ એટલે અરીસામાં તમને જોવો એના અનુભવ છે. તો ખામી એ તમારી હોય ને વિશેષતા તમારી હોય, બીજાનું ક્યાં એમાં અરીસા? અરીસામાં તમે જ દેખાવ. એમ અનુભવી બધામાં એ પોતે જ દેખાતો હોય, પોતાનું જ દેખાતું હોય, એનું નામ અનુભવી કહેવાય. એનો અનુભવી કહેવાય. બાકી તો વાતોડિયાનો પાર ને વાતડી 20,000 આકડી હાથ ધરો ધોકો ને જીવનો તનો ઉદાર તમારો. સાવધાની સોદાડી અકડી સોદાડી નહીં, જોખો લાગશે તેથી જમનો તેથી ગાજરીક નહીં. એટલે હવે આપણે આ 2 લીટીમાં જ પૂરું કરી, કારણ લાંબુ છે, મહાપદ છે આ તો ભાઈ, એનો શેડો ના હોય. પણ આપણે ટૂંકસાર મહિમા, આપણે ટૂંકમાં નામનો રામનો મહિમા કરવો છે. નામ તમને મળ્યું એ કાનમાં રેડ્યું નામ છે. એ નક્કી કરવાનું ક્યાં? હૃદયમાં. હમણાં કીધું કે મહિને ગોખણ કરે ને એ મગજમાં ગોખણ પટ્ટી હોય. બાકી હૃદયમાં ધરી દીધો ને તરત આમ ભોમાં બીજક નાખો અને પછી એને ધરબી દેવાનું, એને દાટી દેવાનું, અને જ્યાં કૃપાનો વરસાદ પડે તરત કોંટો ફૂટો, 2 કોંટા 2 પાંદડે થાય ને. ગોખણ પટ્ટી નહીં. તમે મગજથી આજે ગોખો હોય ને એ તો ગોખણ પટ્ટી. ઘણા કે હું 7 કલાકના હું જેટલું ભજન કરું, ગોખણ પટ્ટી કરે, ભજન નહીં કરતો. આ છોકરો આખો એકડી હકો બગડ વેયો તકડ થયો એમ કઈ ગણિતનો સાહેબ બન્યો. એની ગોખણ પટ્ટી મળી હતી, એના સુરતામાં થઈ ગયા આંકડા. એ કે હાથી તું તરત 49 થઈ જવા જોઈએ. ભાઈ પા પડ્યો ના બોલો, હાથી કો હાથા હદ 14 એવી રીત ના કરે. એમ ભજનમાં ગુરુની યાદ આવે ને ભજન ચાલુ થઈ જાય, ગોખવું ના પડે. જ્યાં ધ્યાન કરે શ્વાસામાં ત્યાં ભજન હાલી જ રહ્યું મારા, હાલી જ રહ્યું. ભૂખ લાગે ને ખાવ ને તે કોળીઓ સીધો ઉતરી જાય. પણ આમ મામા છે ત્યારે કરે, ભૂખ્યો ના હોય ને એ કરે, ખાવું ના હોય આમ કરે. મીઠું નથી બરોબર, ખારું છે, ગરીબ છે, તીખું પેલું કરો ને આમ મને નથી ભાવતું. પણ જેને ભૂખ લાગી હિમે એ તો નાખે જ જાય, વરે જ જાય. એ ઓટકાર ને અમીનો ઓટકાર આવી જાય ધરી રહે. ભજન એવી રીત કરો, ભજનની ભૂખ હોવી જોઈએ મારા બાપ. આપણને રૂપિયાની ભૂખ, પ્રતિષ્ઠાની ભૂખ, માનની ભૂખ, મોટાની ભૂખ, રૂપિયાની ભૂખ, બધાની ધંધાની ભૂખ, ભજનની ભૂખ લગાડી કોઈ એની મેડિકલમાં દવાઈ નથી મળતી મારા. આ ભજનની ભૂખ લગાડવા માટે આ સત્સંગ છે મારો, આ સત્સંગ. કારણ કે ભજનનો મહિમા સત્સંગમાં, એ અનુભવી પુરુષોનો સત્સંગ. ખાસ યાદ રાખો, અનુભવી પુરુષોનો સત્સંગ જ તમારા હૃદયમાં સીધો આર પાર પહોંચી જશે. બાકી મગજની વાતો મગજમાં રહે ને મગજમાં બહુ નથી, કાણું બહુ રહેતું નથી મારા બાપ. એટલે અનુભવની વાત વટપટી યોગ કરાની ગતિ ઝીણી, સદગુરુના વેચ્યા વિષયથી જો મળી હોય અહોહમ સોહમની. એટલે મારા અનુભવે પદ પામીએ, પદ છે તુર્યાતીત, પોતે રહ્યું ને પોતે ગહ્યું આ દ્રઢ અનુભવની. એટલે મારા બાપ આપમાં અગમ ઉગે એને જાણજો. શું કે સદગુરુ બતાવે એ સતબ્રહ્મ. જે ગુરુએ તમને બતાવ્યું ને એ સતબ્રહ્મ છે. એમાંથી જે અલૌકિક શબ્દ ઉકલે તો શું કે કોટી. અલૌકિક કોને કહેવાય?
આ વાણીથી જેટલા નામરૂપ વાળા ઘાટના નામ બોલી એ બધા લૌકિક છે. આ માઇક કહો એટલે માઇકનું રૂપ ઊભું થાય, પીઠ કહો તો પીઠનું રૂપ ઊભું થાય, તમે રામ કહો તો રામનું રૂપ ઊભું થાય, પણ અરૂપ છે. જેનું કોઈ જગતમાં રૂપ નથી, એનો ઘાટ નથી, જેનો કોઈ આકાર નથી, ક્યાંય કોઈને આરે બંધાતું નથી, કોઈનું થયું નથી, થવાનું નથી, નિરાલંબ છે, સ્વતંત્ર છે. એવું જો તત્વ હોય, એવો શબ્દ હોય તો આ સંતોએ નક્કી કરેલા શબ્દ તમારા શ્વાસ ઉશ્વાસમાં. સખી ઓમ સોહમ આ તમ દરેકના ઘટમાં જે શ્વાસ ને ઉશ્વાસ હાલી ગયો હોય એ શબ્દ લૌકિક નથી, અલૌકિક. જેટલા તમે વાણીથી બોલો, ઉચ્ચાર કરો એ બધા ઘાટ વાળા. એનો ઘાટ એટલે એનો 52 અક્ષર કહેવાય. પણ જેના થકી આ 52 બોલાય છે એ 52 થી 12 છે. એ 52 માં આવતો એ વાણી રહિત છે. વાણીમાં આવે વણસી જાય, પણ વાણી રહિત છે એ વણસતું નથી. એટલે એને આત્માનું પદ કહેવાય, એને સત શબ્દ કહેવાય. લૌગારામે એને સત બ્રહ્મ કીધો, બતાવ્યો સત બ્રહ્મ ઉપદેશ. આઉસ પાઉસ વાપરી દાસ ઉગો દસ ગુણ ગાય, એને પણક ના લાગે પાપ. આઉસ પાઉસ એટલે જુક્તિ મુક્તિ હોય. ઘણાને એક અમને આઉસ પાઉસ એટલે શું? જુક્તિ મુક્તિ. જુક્તિ વગર મુક્તિ નથી મારામાં. જુક્તિ એટલે શું? માનો કે બીજ ઊંઘી છે, આપણે બતાવ્યું હોય તો આપણે શું કહીએ? કોઈ ના દેખાય, આમ જો પેલો આંબો દેખાય, આંબરડાર જો ઢોકતો, હા એના ઉપર જો બીજ છે. હવે બીજને આંબરડારને કઈ લેવા દેવા નથી, પણ જુક્તિ કરી બીજ બતાવવા માટે આંબો લીધો. સમજાય? એમ તમારા આત્માને ઓળખવા માટે આ દેહ રૂપી આંબાની ડાળ છે. એ આધાર આપ્યો, એ આધારે તમારે આત્માને જોવો, દેહમાં નહીં. દેહથી પર છો, તનથી, મનથી અને ધન આત્માથી પર છો. આ દેહમાં નથી આવતો, અને દેહમાં આત્મા હોય ને તો બળ નહીં. એ કૃષ્ણએ કીધું કે આત્મા તો અજર અમર છો, એ અગ્નિથી બળ નહીં, શસ્ત્રથી સીધાય નહીં. તો દેહ તો કૃષ્ણનો સીધાણો, દેહ તો બળ્યો, દેહ બીજાણો, દેહ સુકાણો. તો દેહ આત્મા નથી, પણ તમારા અંદર જે બોલનહાર પુરુષ છે, શબ્દ બ્રહ્મ છે, એ આત્મા, એ દેહના આધાર વગરનો છે, નિરાધાર છે. એટલો તો સુરતાના ધ્યાનમાં એને મહાપુરુષ હોય. તમને શું આપ્યું ગુરુએ? શબ્દનું જ્ઞાન આપ્યું, અને એમાં ધ્યાન કરો તો યોગ થાય. તમને એમ કીધું કે ભાઈ કરશન બાપા છે, જો ધ્યાનમાં રાખજે. હું કરશન બાપા કરું, પણ આ કરશન બાપા છે એવું મારું ધ્યાન પડી જાય તો કરશન બાપા કરવાનું મટી જાય, મને દેખાવા માટે પ્રત્યક્ષ થાય. સમજાય? પણ આપણે કરશન બાપા કરી, પણ આપણને એમ કરશન બાપાની ખબર નથી. પછી ઉપરથી આવતા આગે પાછે બીજા કામ રહેતા. એમ આત્મા કરી, પણ આત્મા કોણ? ઓહમ. એ પ્રશ્ન બધાને છે, મોટા બ્રહ્માને પ્રશ્ન, અને એનો જવાબ સોહમ છે, કે ગુરુ આપો. ઓહમ એ મોટામાં મોટો પ્રશ્ન મહાપુરુષોનો, અને એનો સીધો જવાબ તત્વમસી તે તું શું, અને સોહમ અસ્મિ આત્માનું પદ. સખી નાભી કમળ ઘટમાએ સોહમ ઉઠે હંસ. પહેલા તમે મનુષ્ય હતા, જો મુખે જપે સો માનવી, શ્વાસે જપે સો હંસ, સુરતાએ જપે સંત જના એસો આત્મ તંત્ર. આત્માના તંત્રને પામવું હોય ને, આત્મા તત્વને, તો સુરતાના ધ્યાનમાં મહાપુરુષોએ આત્માને હેર્યો. પણ એના માટે સુરતાને આપણે દ્રઢ કરવા માટે, ઘડવા માટે, સુરતા સુગડ સમેટે એના ઘટમાં થાય. જો સુરતાને ઘડ્યું હોય તો ગુરુની એરણમાં મૂકવી પડશે. જઈ આ શ્વાસોશ્વાસ સમરણ ચલે, નહીં પુણ્ય નહીં પાપ, પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર પૂજા. આ શ્વાસાના સમરણમાં મહાપુરુષાનો યોગ સાધ્યો હો, અને એમાંથી જ્યારે સુરતા બની, સુરતા સીધી શબ્દને ભેટે, સુરતા શબ્દને ભેટે. વર પરણીને ઘેરાયો સુરતા શબ્દને ભેટે. એટલે મારા બાપ વર પરણીને આવ્યો એટલે અનુભવના પદને પામી ગયો. અનુભવના
બધાને ફાટી ગયો. એટલે ઘર સંભાળવાની જરૂર છે, ઘરે આવવાની જરૂર છે. હવે બહાર બહુ ફર્યા, હવે ઘર સંભાળો. આણા પરિયાણા બહુ કર્યા, હવે ઘર સંભાળો. અને ઘર સંભાળવું હોય તો વર સંભાળો. વર વગરનું ઘર ના હોય અને ઘર વગરનો વર ના હોય. હવે વર હોય, વરીને જાય તો ક્યાં ઘરે લઈ દઈશ તો? એટલે તો આપણે ઘર પેલા જોવા જઈએ. વર ઘરમાં જ મળે, કઈ બહાર મળે નહીં. બહાર તો ભાડુઆત હોય, બધા કામ વાળા હોય બધા. વર ઘરમાં હોય એટલે ઘરમાં વર નક્કી કરો. ઘર વર નક્કી કરી ભાતી અત્યારે ગુરુનો બાળક બસ. તો અનાદિનું ઘર તમારો પ્રાણ છે અને શબ્દ એ પીવું છે, વર છે બરાબર. અને તમે પોતે જ સુરતા બની ગયો. સુરતા આકાશ પાતાળમાં નહીં હતી, તમે પોતે જ સુરતા. પણ તમારું ધ્યાન જગતમાં હતું, ત્યાંથી વર્તી હતી. વર્તી જગતમાં ભટકતી હતી બધી. જો કાંટે કાંટે ફરતી વર્તી, શું જાણે સંસાર. ઘાટ ઘાટમાં જતી ને હાથું પડ્યો. એ ડાળ ઉપર બે ડાળ પોતાનું માણ વળી ઘડીક માણ પાછું બીજી દાડે ફરિયાદ કરે. જવાબ નથી. 84 લાખ યોનીમાં આવાસના ભટક્યા. એને જો સદગુરુ મળી જાય ને સુગર સારી રીતે ઘડી નાખે. પણ ઘડાવવું હોય તો હોની થઈ જતો ને હોનું થઈ પડ્યું ઘડાય. તમારો હોય, લુવાર હોય ને લોઢું હોય તો લોઢાનો ઘાટ ઘડાય ને મારા બાપ. એમ તમારામાં શ્વાસો હાલતો હોય ધમા તમે હોય અને સામે ભણનારો ગુરુ મહારાજ હોય તો ઘાટ ઘડાય બરાબર. લગભગ ગુરુના લાગમાં કોઈ આવતો, બધાના ઘાટમાં આવો પણ ગુરુના ઘાટમાં કોઈ આવતો નથી. અને ગુરુના ઘાટમાં આવો ને એનો પછી કોઈ જગતમાં ઘાટ ઘડી ના ઘાટ બની જાય મારા. ગુરુના ઘાટમાં આવતો નથી, એને સુકવાડી દેવો. અને બીજાના દા લેવાનો. ગુરુનો દા એક વખત દીધા પછી જગત તમારો આખો દા દેશે, તમારે કોઈનો દાવ દેવાની જરૂર નથી. એટલે બધી રમતમાંથી નીકળવું હોય, બધા કુંડાળામાંથી નીકળવું હોય તો ગુરુના ઘરે પહોંચી જવું. ગુરુ નક્કી કરવું, એનું નામ નક્કી કરવું. ગુરુના રૂપરંગ ના જોવા, ગુરુના વર્ણ ના જોવા, ગુરુના કર્મ ના જોવા. ગમે એવું કહેતો હોય, ગુરુ કામી, ગુરુ ક્રોધી, ગુરુ લાલચુ, ગમે હોય, ગુરુ ગુંગો, ગુરુ બાવરો, પણ ગુરુ તો બસ ગુરુ રહે. જોયું અભ્યંતર, ગુરુ જેવું કોઈ નહીં. ગુરુ જેવું કોઈ નહીં, એનો કોઈ વિકલ્પ જ નથી. ગુરુથી બે ના હોય બધી. જ્યાં સુધી બે પણ કામ બદલવાનું, પછી પેલા 70 બદલ્યા, તમે 750 બદલો ને તો મેં નહીં થાય. એક યુગ ને લાખો યુગ પ્રત્યક્ષો જ્યાં સુધી નક્કી નહીં થાય ગુરુ અને ગુરુનું નામ, ત્યાં સુધી ઘર જડવાનું નથી. ભાઈ જ્યાં સુધી પિયરમાં રહીને ધણીનો રાજીપો નહીં જ કરીએ. ઘણી બિચારી દીકરીઓ માના એમાં આપણે ઘરે ઘણું બધું જમીન ઘર જમી કરી નાખે. તો જોજો ઘર જમી કેટલા, તમે ગામમાં તપાસ કરજો. ઘરે બહુ આવી આખા ગામમાં છે, પણ ઘર જમી તો કોક જ હશે. અને જે ઘર જમી હોય રોતો જ હશે બિચારો, એનું ઠેકાણું ઠર્યો જ નહીં હોય. એને એ જમીને કામ કરાવો પછી ટાપા ટળિયા. તો ભગવાન ઘર જમી થવા આવો શું કરે? ટાપા ટળિયા બતાવો બિચારો. આ કરો, ત્યાં માતાજી આ કરો, પિતાજી આ કરો. આ ઘર જમી થયા કહેવાય. એટલે મારા બાપ, તમે ના બની જાઓ, તમારે કંઈ કરવાનું નથી. બસ ધણી ના બની જાઓ, ઘરમાંથી જાઓ, કંઈ કરવાનું નથી. એટલે અમે ટૂંકમાં હમણાં વાત કરી. આપણે અલગ બાપાને આપણે લઈ પછી આપણે તો સીધ પાછા બેસ્યો તો અમે આવશું પાછા બીજી વર્ષ બીજી ફેરીમાં. બોલો સદગુરુદેવ.